મગફળીની ટેકાના ભાવે ખરીદી મામલે પાલ આંબલિયાએ નિવેદન આપ્યું। કૃષિમંત્રીના સર્વર ઠપના નિવેદન સામે પાલ આંબલિયાએ પ્રહાર કર્યા। કહ્યું, આ રાજ્યના કૃષિમંત્રીનું નિવેદન છે કે ગામડામાં બેઠેલા વીસીઈનું કૃષિમંત્રી કોઈપણ અભ્યાસ કર્યા વિના નિવેદન આપે તે હાસ્યાસ્પદ બાબત છે। ગઈકાલે નાફેડના સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાયું હતું। આજે રાજ્ય સરકારના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાયું છે। કોંગ્રેસની માંગ છે કે નાફેડના પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરાય। નાફેડના પોર્ટલ પર જ વારસદારને નોમિની બનાવવાની વ્યવસ્થા છે। મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારો રજીસ્ટ્રેશનથી વંચિત રહેશે। કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોય તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય, એની વારસા એન્ટ્રી ન થઈ હોય તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા। જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે, આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી। એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં। એ લોકો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ વેચી શકશે નહીં। એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે 2 દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે, પણ જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસદારો એ મગફળીનું, સોયાબીનનું, મગનું, અડદનું રજીસ્ટ્રેશન કરાવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ, એવી વિનંતી છે।